રીતે એ હું કઈ બધું આણામાં લાવ્યા છે? મારે ચા પીવો છે, બાયુને કેની થોડોક ચા બનાવી દે. કાજલ બેટા, તમારે હારાન ચા પીવી છે, થોડીક ચા બનાવી જો ની. કઈ નથી બનાવી દેવી, ઘડિયા ઘડિયા નીકળી ચા નો પીધા કરવાની હોય. બટા, એને એક દિવસમાં 3-4 વાર ચા પીવાની ટેવ છે. કેવી બધી ટેવ છે ને ઓછી કરવા મળવાની. હવે નથી પોહાતું આવું બધું અમને. કોક દીક દુકાને જાવ તો ખબર પડે ને, દૂધનો ભાવ કેટલો વધી ગયો છે, ખાંડનો ભાવ કેટલો વધી ગયો છે, અને ચા તો 550 ની કિલો થઈ ગઈ છે. તમે અમારી હાટું તો કઈ નથી કર્યું, પણ અમને તો અમારા છોકરા હાટું હવે કઈક કરવા જો. બટા, તમે આવું બોલો છો તે તમને આવું બોલતા શરમ નથી આવતી? શરમ એની આવે, મારો ઘરવાળો છે ને ઈ કમાઈને લાવે છે, તમે ક્યાંય કમાવા નથી જાતા. તારો ઘરવાળો છે ને ઈ પેલા મારો દીકરો છે, પછી તારો ઘરવાળો છો છે. બહુ દીકરાનું દાજે છે તો અત્યાર સુધીમાં દીકરા હાટું કઈક કર્યું નહીં હોય. બટા, તમે બોલવામાં ધ્યાન રાખો. તમે આવું બોલો છો ને એમાં અમારા અંદરથી આત્મા હળગે છે. તમે બોલો માં, હવે આપણે પસ્તાવા સિવાય આપણા હાથમાં કાંઈ નથી વધ્યું. તમે બધી મિલકત છોકરાના નામે કરી દીધી છે, ત્યારે આપણે આવું સાંભળવું પડે છે ને. સાંભળવું શું કામ પડે ખોટી રીતે? એ હું કઈ બધું આણામાં લાવ્યા છે? મેં મારી બધી મિલકતમાં વારસદારમાં છોકરાનું નામ નહીં પણ તારું નામ લખાવ્યું છે. કદાચ કાલ સવારે મારું અવસાન થઈ જાય અને આ લોકો તને નો હાંસવે તો મારી બધી મિલકત ટ્રસ્ટમાં જમા કરાવી દેવાની છે. બાપા, બા, મારી ભૂલ થઈ ગઈ. હવે હું ક્યારેય આવું વર્તન તમારી હારે નહીં કરું. મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.